આજે જોઈએ તો મીન્સ કે દિવસ ઘણા હોય પણ આજે અત્યારે જે પરિસ્થિતિ માર્કેટ ફેસ કરી રહ્યું છે એમાં દિવસના લો પર લો જ નવા બની રહ્યા છે અને અપ્રોક્સિમેટલી જે લિસ્ટેડ સ્ટોક્સ છે એમાં 95% સ્ટોક અત્યારે લો પર લો કરી રહ્યા છે. હાલાકી છતાં આપણે ઓપોર્ચ્યુનિટીઝ ફાઇન્ડ કરીએ તો એન્જિનિયર્સ ઇન્ડિયામાં લાગી રહ્યું છે કે સારું એવું એક બોટમ ની ફોર્મેશન થઈ ચૂકી છે. 240 આસપાસ લેવલ ચાલી રહ્યું છે. 238 એન્જિનિયર્સ ઇન્ડિયા ખરીદીની સલાહ છે. સ્ટોપ લોસ વુડ બી 232 અને ઉપરની બાજુ 251 ના ટાર્ગેટ આવી શકે છે. તો ફર્સ્ટ રેકમેન્ડેશન રહેશે એન્જિનિયર્સ ઇન્ડિયા. સેકન્ડ જે રેકમેન્ડેશન છે આઈ થિંક થોડું જે રીતે સિચ્યુએશન ચાલી રહી છે કેમિકલ ફાર્મા સ્ટોક્સ છે આઉટ પરફોર્મ કરી રહ્યા છે, અમુક ગેસ સ્ટોક્સ છે આઉટ પરફોર્મ કરી રહ્યા છે. તો ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ ગેઇલમાં 168 આસપાસ ખરીદી કરવી જોઈએ. સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 165 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ મારા મત મુજબ 175 સુધીના બની શકે છે. તો જે સેકન્ડ રેકમેન્ડેશન છે એ રહેશે મારા મત મુજબ મીન્સ કે ઓન ગેલ. અને ત્રીજું રેકમેન્ડેશન છે કાર્ટ્રેટ પર રહેશે. અહીંયા પણ તમે જો ડિસ્પાઇટ ઓફ ધીસ હેડવિન્ડ્સ માર્કેટની વોલ્ટાલિટી છેક સુધી કાર્ટ્રેટ છે એને પોતાનું પોઝિશન છે એ ઇન્ટેક રાખી છે. તો આ એક તેજીની નિશાની છે. અગર થોડું સસ્ટેન થશે તો અહીંયા સારી તેજીની ઉમ્મીદ રાખવી જોઈએ. 2030 ખરીદી કરો, 1970 નો સ્ટોપ લોસ અને 2180 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. તો આપણે 3 રિકમેન્ડેશન રહેશે: ગેઇલ, એન્જિનિયર્સ ઇન્ડિયા અને કાર્ટ્રેટ. 3 અલગ અલગ આજની રેકમેન્ડેશન, ત્રણેય પર તમારે ફોકસ ખાસ કરવાનું છે. એન્જિનિયર્સ ઇન્ડિયા, કાર્ટ્રેટ ટેક અને ગેઇલ, આ 3 કાઉન્ટર્સ પર નજર રાખો.